टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત એક એવો દેશ છે જ્યાં ખેતી અને પશુપાલન ગ્રામીણ અર્થતંત્રનો મજબૂત પાયો છે। જે રીતે શહેરોમાં મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી રહી છે, તેવી જ રીતે ગામડાની મહિલાઓ પણ તેમનાથી જરાય પાછળ નથી। ગુજરાતના ગામડાની મહિલાઓએ પોતાની ઉચ્ચ વિચાર શક્તિથી પશુપાલનના વ્યવસાયને એક નવી દિશા ચીંધી છે અને તેના જ કારણે આજે વધી રહેલી વસ્તીને પણ ખૂબ જ સરળતાથી દૂધ મળી રહ્યું છે। આજે તમને જે દૂધ અને દૂધની બનાવટોનો સ્વાદ ચાખવા મળે છે, તે પશુપાલન કરતી એ મહિલાઓને આભારી છે જે દિવસ રાત મહેનત કરે છે। આમ તો ગુજરાતના દરેક ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પોતાની કાર્યશક્તિ પ્રમાણે દૂધ ભરાવીને આવક રળે છે, પરંતુ બનાસકાંઠામાં તેનું પ્રમાણ વિશેષ છે, કારણ કે અહીં વધારે દૂધ ભરાવવાની રીતસરની હોડ લાગે છે। આ હોડ આગળ વધવાની છે, આ હોડ પોતાનું કૌશલ્ય વધુ નિખારવાની છે અને તેના જ કારણે આ મહિલાઓ સામાન્ય કરતાં થોડી અલગ છે। તેમનામાં કામ કરવાની એક અલગ જ તાજગી છે, જેમને બીજાથી જુદા તારે છે। આજે વાત કરીશું બનાસકાંઠાની આવી જ કેટલીક સફળ મહિલાઓની, જેમણે પોતાના દમ પર ગુજરાતમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે। બનાસકાંઠા એક સમયે સૂકો વિસ્તાર હતો, પરંતુ ધીમે ધીમે ત્યાં પાણી પહોંચવા લાગ્યું। ત્યારબાદ બનાસકાંઠાની બહેનોએ પશુપાલન ક્ષેત્રે પાપા પગલી માંડી। વર્ષો વીતતા ગયા, પણ બનાસકાંઠાની બહેનો અથાગ મહેનત કરતી રહી અને આજે તેનું પરિણામ આખી દુનિયા જોઈ રહી છે। બનાસકાંઠાની બહેનો પોતાની ગાયો અને ભેંસોનું દૂધ જ્યાં ભરાવે છે, તે બનાસ ડેરી દર વર્ષે સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલાઓની યાદી જાહેર કરે છે। વર્ષ 2025માં પણ આ યાદી જાહેર કરવામાં આવી। આ યાદીમાં સૌથી પહેલું નામ એટલે નવલબેન ચૌધરી, જેમની આવક કરોડોમાં છે। નવલબેન દલસંગભાઈ ચૌધરી વડગામ તાલુકાના નગાણા ગામના રહેવાસી છે। વર્ષ 2021માં તેઓ બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા। ત્યારથી દર વર્ષે તેઓ 1 કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહે છે। વર્ષ 2024-25માં તેમણે 3,94,516 લીટર દૂધ ભરાવ્યું હતું, તેમાંથી 2,04,16,326 રૂપિયાની આવક થઈ। તેઓએ સૌથી વધારે દૂધ ભરાવ્યું હોવાથી ₹25,000 ડેરીએ તેમને ઇનામ પેટે આપ્યા હતા। નવલબેનની સફળતાની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી રહી છે। તેમણે પશુપાલનની શરૂઆત માત્ર 15થી 20 પશુઓથી કરી। તેમનો પરિવાર પેઢીઓથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે, પરંતુ નવલબેનની મહેનતે આ વ્યવસાયને નવી ઊંચાઈ પર પહોંચાડ્યો। નવલબેને અભ્યાસ નથી કર્યો, પરંતુ 68 વર્ષે પણ તેમનું કામ કરવાનો ઉત્સાહ અદ્ભુત છે। નવલબેન વહેલી સવારે 4 વાગે ઉઠીને ખેતરે પહોંચી જાય છે અને દિવસ દરમિયાન 10 કલાકથી પણ વધારે સમય કામ કરે છે। નવલબેન પાસે 300થી વધુ નાના મોટા પશુ છે, જેમના થકી તેઓ દરરોજ 1200 લીટર દૂધ બનાસ ડેરીમાં ભરાવે છે, જ્યારે 5 પરિવારના 22 સભ્યોને વર્ષે 18 લાખ રૂપિયા જેટલો પગાર ચૂકવે છે। આ ઉંમરે પણ નવલબેન ચૌધરી પોતાના માર્ગદર્શન હેઠળ પશુઓ માટે જરૂરી તમામ પ્રકારની કાળજી રાખે છે અને કોઈ પણ પ્રકારના થાક વિના રાત દિવસ પશુઓ પાછળ મહેનત કરે છે, જે દર્શાવે છે કે એમને નંબર 1નું લેબલ નથી મળતું, તેના માટે નવલબેન જેટલી મહેનત કરવી પડે છે। તેને લઈ નવલબેન શું કહે છે તે સાંભળો। નાના મોટો 300 પશુ છું અને અમે 2 કરોડ 4 લાખનું દૂધ ભરાયું છે। મારો નંબર પહેલો છે। મારા કને 5 ઘરોનો પરિવાર છે। મહિનાનો 18 લાખ રૂપિયા પગાર આવે, 1.5 લાખ રૂપિયા પગાર આપું। 12 મહિને 18 લાખ રૂપિયા પગાર આપું। પશુપાલન મારા કને 300, પણ
150 ભેંસ છે, 50 ગાય છે, 5 જણા પાછળ. પહેલાં સમયમાં તો અમારા કને 35-40 હતું. પહેલાં મારે દૂધ ભરાતું પણ 2 નોમી ભરાવતું. અત્યારે એ મારા એકલા નોમો ભરાય. નવલબેનની સાથે તેમનો પરિવાર પણ ખૂબ જ મહેનત કરે છે. આજના સમયમાં મોટાભાગના કુટુંબો સંયુક્ત પરિવારમાં રહેવાના બદલે અલગ અલગ રહેવાનો અભિગમ રાખે છે. પરંતુ નવલબેને આજે પણ પોતાના સંતાનોને એક જ તાંતણે બાંધી રાખ્યા છે. નવલબેને પશુપાલન માટે 22 જેટલા શ્રમિક રાખેલા છે. તેઓ સવારથી સાંજ સુધી પશુપાલકોને દેખભાળ રાખે છે. પશુઓને ઘાસચારો, પાણી, દાણા આપવા સહિતના જરૂરી કામો શ્રમિકો કરે છે. ઘણા ગામમાં કામ કરું છું નવલબેનના સાથે પશુપાલનના અંદર 15 વર્ષથી અહીંયા રહું છું. સવારમાં 3 વાગે ઉઠીએ તો નવલબેન અમારા સાથે ને સાથે કામમાં હોય તો 8 વાગતે બધું દૂધ ભરાવાનું, ચારો બારો પાણી કરવાનું પતી જાય. પશુ 300 છે અને દૂધ જાય છે 1200 થી 1300 લીટર દિવસનું. નવલબેનની સફળતાને બનાસ ડેરીએ સન્માન આપ્યું છે. વર્ષ 2025માં તેમને સૌથી વધુ દૂધ ભરાવાનો એવોર્ડ મળ્યો છે, જે તેમની સતત મહેનતનું પ્રતીક છે. નવલબેન માને છે કે દરેક મહિલાએ કોઈને કોઈ વ્યવસાય કે પ્રવૃત્તિ સાથે જોડાવવું જોઈએ. તેઓ કહે છે કે પશુપાલન એ એવો વ્યવસાય છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે અને તેનાથી પરિવાર આર્થિક રીતે સ્વાવલંબી બને છે. નવલબેનની સફળતા ફક્ત બનાસકાંઠા જ નહીં પણ દેશના દરેક ગામડાઓમાં વસતી મહિલાઓ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ આવા જ એક મહિલાની વાત કરીશું.